પ્રશ્ન 1. હાલમાં જ સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસોમાં સુનાવણી પૂર્ણ કરવા માટે કેટલા મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે? જવાબ: 0.6 મહિના. પ્રશ્ન 2. હાલમાં જ ભારતમાં નિર્મિત રોબોટિક સર્જરી મશીન મેડી જાર્વિસ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? જવાબ: આસામ. પ્રશ્ન 3. હાલમાં જ ભારત અને કયા દેશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ: ઇટલી. પ્રશ્ન 4. હાલમાં જ તેલંગાણા રાજ્ય સરકારે કયા શહેરમાં ભૂ-ભારતી રેવન્યુ પોર્ટલનું ઔપચારિક રીતે ઉદ્ઘાટન કર્યું છે? જવાબ: હૈદરાબાદ. પ્રશ્ન 5. હાલમાં જ કયા આઈઆઈટી સંસ્થાને ઓઝોન પ્રદૂષણને કારણે ભારતની મુખ્ય ખાદ્ય પાકની ઉપજમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે? જવાબ: આઈઆઈટી ખડગપુર. પ્રશ્ન 6. હાલમાં જ વિશ્વ આવાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે? જવાબ: 16 એપ્રિલ. પ્રશ્ન 7. નાણાકીય વર્ષ 2024થી 25માં ભારતનું કુલ નિકાસ અંદાજે કેટલા બિલિયન અમેરિકી ડોલર રહેવાનો અંદાજ છે? જવાબ: $820 બિલિયન. પ્રશ્ન 8. હાલમાં જ શ્રમ અને રોજગાર મંત્રાલયે ગીગ અને લોજિસ્ટિક્સ રોજગારની તકો માટે કોની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ: સ્વિગી. પ્રશ્ન 9. હાલમાં જ હિમાચલ પ્રદેશે પોતાનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો છે? જવાબ: 78મો. પ્રશ્ન 10. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ માર્ચ 2025માં ભારતની થોક મોંઘવારી કેટલા ટકા સુધી પહોંચી છે? જવાબ: 2.05%. પ્રશ્ન 11. દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ: 17 એપ્રિલ. પ્રશ્ન 12. હાલમાં જ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2023 NHEA 2023 નું 6ઠું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? જવાબ: નવી દિલ્હી. પ્રશ્ન 13. હાલમાં જ કયા સ્થળની શહનાઈ અને તબલાને ભૌગોલિક સંકેત ગી ટેગ આપવામાં આવ્યું છે? જવાબ: બનારસ. પ્રશ્ન 14. હાલમાં જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કોને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે? જવાબ: ન્યાયમૂર્તિ B.R. ગવઈ. પ્રશ્ન 15. ભારત સરકારે વર્ષ 2025માં હજ કોટા લગભગ કેટલો વધારવાની જાહેરાત કરી છે? જવાબ: 17.5 લાખ. પ્રશ્ન 16. હાલમાં જ રેલવેએ ભારતમાં પ્રથમ વખત કઈ ટ્રેનમાં એટીએમની શરૂઆત કરી છે? જવાબ: પંચવટી એક્સપ્રેસ. પ્રશ્ન 17. તેલંગાણા રાજ્યનું લક્ષ્ય કયા વર્ષ સુધીમાં 20,000 મેગાવોટ હરિત ઉર્જાનું ઉત્પાદન કરવાનું છે? જવાબ: વર્ષ 2030. પ્રશ્ન 18. વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ મુજબ અંદાજે કેટલા અબજ લોકો દૂષિત પાણીનો ઉપયોગ કરે છે? જવાબ: 2 અબજ. પ્રશ્ન 19. હાલમાં જ અમેરિકાએ ચીન પર કેટલા ટકા ટેરિફ લગાવ્યા છે? જવાબ: 245%. પ્રશ્ન 20. ભારત વિશ્વના ડિજિટલ ડેટામાં અંદાજે કેટલા ટકા યોગદાન આપે છે? જવાબ: 20%. પ્રશ્ન 21. હાલમાં જ વિશ્વ ક્વોન્ટમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે? જવાબ: 14 એપ્રિલ. પ્રશ્ન 22. હાલમાં જ આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય કર્મયોગી જન સેવા કાર્યક્રમનું વિશેષ સત્ર ક્યાં યોજ્યું છે? જવાબ: દિલ્હી. પ્રશ્ન 23. હાલમાં જ ભારતીય નૌસેનાએ હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્ર પરની સંગોષ્ઠી મેઘયાન ઋણ 25 નું કયું સંસ્કરણ યોજ્યું છે? જવાબ: 3જું. પ્રશ્ન 24. હાલમાં જ કયા દેશની સર્વોચ્ચ અદાલતે કાવરેની પંચખાલ નગરપાલિકામાં ચાલતા ઈંટના ભઠ્ઠાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે? જવાબ: નેપાળ. પ્રશ્ન 25. હાલમાં જ 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ છે? જવાબ: બ્રાઝિલ. પ્રશ્ન 26. દર વર્ષે વિશ્વ ધરોહર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ: 18 એપ્રિલ. પ્રશ્ન 27. નીચેનામાંથી કયું રાજ્ય પ્રથમ વખત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 નું આયોજન કરશે? જવાબ: બિહાર. પ્રશ્ન 28. હાલમાં જ ભારત ઉઝબેકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં શરૂ થયો છે? જવાબ: પુણે. પ્રશ્ન 29. હાલમાં જ કયા અભિનેતાને ચીનમાં મકાઉ આંતરરાષ્ટ્રીય કોમેડી ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ: આમિર ખાન. પ્રશ્ન 30. હાલમાં જ કયા રાજ્યમાં ખોદકામને કારણે સૌથી ઊંચી જૈન મૂર્તિ જોખમમાં છે? જવાબ: તેલંગાણા. પ્રશ્ન 31. હાલમાં કયા દેશે ચાંદ પર હ્યુમન મિશન મોકલવાનો ઈરાદો જાહેર કર્યો છે? A. ભારત. B. અમેરિકા. C. જાપાન. D. રશિયા. સાચો જવાબ B. અમેરિકા.
પ્રશ્ન 32 હાલમાં ભારતે કયા દેશ સાથે નવો વેપાર કરાર સહી કર્યો છે? એ. બ્રાઝિલ, બી. યુનાઇટેડ કિંગડમ, સી. ઓસ્ટ્રેલિયા, ડી. ઇન્ડોનેશિયા. સાચો જવાબ સી. ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 33 ગૂગલ AI 2.0 જે નવા વર્ઝનનું લોન્ચિંગ થયું છે તેનું મુખ્ય ફીચર શું છે? એ. યુક્તિસંગત ભાષા અનુવાદ, બી. એડવાન્સ વોઇસ આસિસ્ટન્ટ, સી. ડેટા એનાલિસિસ ટૂલ, ડી. AI ફિલ્મ એડિટિંગ. સાચો જવાબ બી. એડવાન્સ વોઇસ આસિસ્ટન્ટ. પ્રશ્ન 34 હાલમાં IPL 2025ની પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ પ્રથમ સ્થાને છે 20 એપ્રિલ સુધી? એ. ચેન્નઈ સુપર કિંગ્સ, બી. મુંબઈ ઇન્ડિયન્સ, સી. કોલકાતા નાઇટ રાઇડર્સ, ડી. રાજસ્થાન રોયલ્સ. સાચો જવાબ ડી. રાજસ્થાન રોયલ્સ. પ્રશ્ન 35 2025નું વિશ્વ પૃથ્વી દિવસ આર્ટ ડે કઈ થીમ સાથે મનાવવામાં આવી રહ્યો છે? એ. ઇન્વેસ્ટ ઇન અ પ્લેનેટ, બી. રિસ્ટોર અર્થ, સી. પ્લેનેટ વર્સસ પ્લાસ્ટિક્સ, ડી. ગો ગ્રીન બ્રીથ ક્લીન. સાચો જવાબ સી. પ્લેનેટ વર્સસ પ્લાસ્ટિક્સ. પ્રશ્ન 36 યુનેસ્કો દ્વારા હાલમાં કયા ભારતીય સ્થળને વર્લ્ડ હેરિટેજ તરીકે ઓળખ આપવામાં આવી છે? એ. હમ્પી, બી. મહેબૂબનગર, સી. કચ્છનું રણ, ડી. શ્રીરંગમ મંદિર. સાચો જવાબ ડી. શ્રીરંગમ મંદિર. પ્રશ્ન 37 WHO દ્વારા જાહેર થયેલા નવા રિપોર્ટ મુજબ સૌથી સ્વસ્થ દેશ કયો છે? એ. સ્વીડન, બી. નોર્વે, સી. જાપાન, ડી. ન્યૂઝીલેન્ડ. સાચો જવાબ સી. જાપાન. પ્રશ્ન 38 નોબેલ લિટરેચર પ્રાઇઝ 2025 કોણે જીત્યો છે? એ. માર્ગરેટ એટવુડ, બી. હારુકી મુરાકામી, સી. અરુંધતી રોય, ડી. બોબ ડિલન. સાચો જવાબ બી. હારુકી મુરાકામી. પ્રશ્ન 39 હાલમાં ભારત સરકારે કયા નવા ટેકનોલોજી મિશનનો પ્રારંભ કર્યો છે? એ. ક્વોન્ટમ ઇન્ડિયા મિશન, બી. AI ઇન્ડિયા 2040, સી. ડિજિટલ ભારત 2.0, ડી. સાયબર સુરક્ષા યોજના. સાચો જવાબ અ ક્વોન્ટમ ઇન્ડિયા મિશન. પ્રશ્ન 40 ઇસરો દ્વારા 2025માં લોન્ચ કરાયેલું નવું ઉપગ્રહ મિશન કયું છે? એ. નવીક 2, બી. અભ્યાસ 1, સી. યાન 5, ડી. ગુરુત્વ શોધ 3. સાચો જવાબ સી. યાન 5. પ્રશ્ન 41 વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ 2024 મુજબ પ્રદૂષિત દેશોમાં ભારતનું સ્થાન શું છે? એ. પ્રથમ, બી. ત્રીજું, સી. ચોથું, ડી. પાંચમું. જવાબ ડી. પાંચમું. પ્રશ્ન 42 હાલમાં એન્થુરિયમ ફૂલોનું પ્રથમ નિકાસ ભારતે કયા રાજ્યમાંથી શરૂ કર્યું છે? જવાબ મિઝોરમ. પ્રશ્ન 43 હાલમાં ભારતે કેટલા ચીની ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ શુલ્ક લાદ્યું છે? જવાબ 5. પ્રશ્ન 44 વર્તમાનમાં ભારત કોલસા ઉત્પાદનમાં વિશ્વમાં કયા સ્થાને છે? જવાબ બીજું.